有人， મારો બેટો જ્યાં સુધી જયનમની સિરિયલ જોવું નહીં ને ત્યાં સુધી મને ખાવાનું ન ભાવે. આ કારીગરને બોલાયા છે, કારીગર હજી ન આવ્યો અને આ મારો છોકરો ઓટી વાર ક્યાંય ગયો હોય છે. મારી બેટી હમણાં મારે સિરિયલ વહી જશે પણ આ ટીવી સારું નથી થતી. એ બાપા ઈ નો ચાલુ થાય, કારીગરને કઈ નયો હું. કારીગરને હા બાપા, 2 દિવસ ટીવી બંધ છે ને એટલે કારીગરને કઈ નયો હું. એ ગધેડા તને કોને કારીગરને કેવા જવાનું કીધું તું? એ હું કારીગરને કઈ આવ્યો છું. એ બાપા હવે જે થવા નતું થઈ ગયું, જે કારીગર વેલો આવે એને પાસે હમું કરાવી લઈશું ટીવી. હા હા હા, બે કારીગર આવશે તો આપણે તો બેને પૈસા દેવાને. એ બાપા બેને નો દેવાના હોય, જે હમું કરેલી એટલે જ દેવાના. સારું હવે આમ થાકમાં રાખ. હમણાં જો કારીગર આવી ગયા ને તો આપણે પછી ખાતા ખાતા સિરિયલ જોવી છે. ઉતાવળ રાખજે. એ બટા ઓલી ઘડિયાળમાં જોતો કેટલા વાગ્યા? એ બાપા 10 મિનિટની વાર હે. આ 10 મિનિટની વાર રહી ને આ કારીગર હજી નો આવ્યો. આવ્યો. ક્યાં હે ટીવી? કયું હમું કરાવવાનું હે? એ આ રહ્યું ટીવી. હા, છેડા કાઢો, છેડા કાઢો. હા હા. હાલો કાઢી લીધા. આ બદલાઈ લીધો છેડા. હા. શું વાંધો પડી ગયો છે ટીવી માં? એ 2 દિવસથી આ ટીવી ચાલુ જ નથી થાતું. એ બાપા કાઈ વાંધો નહીં, તમ તારે હમણાં સમજો ખોલી હમું કરી દઉં, તમ તારે ઉપાધિ ન કરતા. હા હા, જોવો જોવો મારે હમણાં 10 મિનિટની જ વાર છે, સિરિયલ ચાલુ થઈ જાય જય હનુમાનની. બાપા હે હવે આ રહ્યું ને ટીવી બદલાઈ નાખો. આ જૂના જમાનાનું ટીવી છે, આ નો હાલે, નવું લઈ લ્યો. એ તમારે ટીવી હમું કરવું હોય ને તો કરો, નકર જાઓ. કોઈ દી અહીંયા આવીને બદલાવાની વાતો કરતા નહીં. આ ડોહાના 70 વર્ષ છે, મારા દાદાના 100 વર્ષ હતા, તો મહોણીઓ ટીવી નથી બદલાવતો. આ દાવલા ડોહાનું ટીવી એક હમું થઈ જાય ને એટલે આખો દીની દાઢી પાલ લેવી છે આજ. બાપા આ ટીવી હમું કરો બહુ અઘરો કે છે. આ જૂનવાળી ટીવી છે ને એટલે કઈ ઘડી નથી પડતી. એ થાશે તમારાથી? થાશે? બાપા આ કોણ છે? ટીવી હમા કરવા વાળા છો ને તમે? હા હા મારા છોકરાએ કીધું તું ને? હા હા એ ટીવી હમા કરવા વાળા છે. એવું છે? હા, અરે કઈ નાખું 5 મિનિટમાં કઈ નાખું જો. તમારાથી થાય એવું હોય ને તો કરો, નકર આ ભાઈને દઈ દે. ના ના બાપા કરી નાખું હમણાં. તમારે ટીવી હમતારે હમું થઈ ગયું. એ કેટલો ખર્ચો આવશે? બાપા ખર્ચો તો થાય ને, 2000 રૂપિયા થાય. એ બાપા આવા ટીવી રહ્યા ને હું 1500 માં હમા કરું છું. 1500 કરી દીશો? હા અરે ઉભો થાતો. ના ના બાપા 1000 માં કહી દો, 1000 માં. એ બાપા 800 રૂપિયામાં હમા કરી દો. હાલે ભાઈ તું નીકળ ને, કઈ વાર નો મથે નીકળ. હાલ. એ બાપા 500 માં. બાપા 300 રૂપિયા દીજો. દીધું હે? 300 માં દીધું. હા હા મારા મૂર્ખો ખાયા ચીડો તો, પણ મારો દીકરો મરો આવ્યો ને હવે મારા રોટલામાં કાટું મારશે. એ ભાઈ હવે વિસ્તાર નથી કરવા અને તારો પકડ ને પકડ ઠેલી લઈને નીકળ. હાલ. બાપા કેટલામાં હું કરી દે? કેટલામાં? એ 300 માં. 100 રૂપિયા, 100 રૂપિયા. મારો બેટો 100 રૂપિયા કરી નાખ્યા. ભલે મફત હમું કરવું પડે પણ ગ્રાહક તો નથી જ જવા દેવો. એ ભાઈ હવે વિચાર નથી કરવા અને તું કાંઈ તારા પકડ પાના કાઢતો નહીં. તારી ઠેલી લઈને નીકળ. મેં 100 માં દઈ દીધું આ ભાઈને. હા એ બાપા એ મફત હમું કરી દો. આમાં કાઈ ન હોય, 2 શેડા ઢૂક્યા હોય. સાચું કામ મફત કરી દીધું. હા હા હાલે ભાઈ તું ઠેલી લે. હાલ 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 નીકળ તું. તે મારા રોટલામાં પાટું મારી છે ને, તું ભેગો થા, જોઈ લઉં તને, જોઈ લઉં. એ ધંધામાં રોટલા બોટલાનું ન હોય ભાઈ. નીકળ નીકળ. એ હાલે ભાઈ આ ટીવી મારી, ઘર મારું, તું આને ધમકી મારમાં. મારો દીકરો મારો હમણાં મારું 1000 નું કરી જાત. હાલ નીકળ. એ નીકળું ખરાબ. ઓલું મોટરસાઇકલ લઈને આવ્યો, એના પેટ્રોલના પૈસા દ્યો.
અરે તું ક્યાં આમાં શેડા તાકીને ઊંધીનો પડી ગયો છો? વેતીનો થા ને કે હમણાં દેવો ઓળો પડે. નીકળ. ભાઈ તમે સારું કર્યું આવી ગયા, ને ઓલો મારો હમણાં 1000 નું બૂસ મારી જાત. એ ભાઈ આ શિવડીન કેમ કાઢી? એ બાપા બીવોમાં અમારે ને આ શેડા કાઢવા પડે આનેથી. તો વાંધો નહીં સાહેબ, ખૂન કરવાનો પ્લાન નથી ને? ના બાપા ના. તો સારું કર્યું મેં ઓલા કારીગરને બોલાવ્યા ને કે મારા બાપાનું 2000 નું બૂસ મારી જાય. મારો દીકરો મારું 3 વાર કોર્સ કરીને ડિગ્રી મેળવી, તા પૈસા કમાવાની તક આવી ને તા આવા મફતિયા પહોંચી જાય. મફતિયા હું રહ્યો ને મફતમાં કરી દઉં ટીવી હમું, પણ દીકરા મારા બારો નીકળે અહીંયા જ બેવું છે, હમણાં ધબધબાવી નાખું. કેવો મફત ટીવી કરે ને હમણાં હું જોઈ લઉં. હવે તો ભાઈ સારું દેખાય છે ને આમાં? અરે બાપા રેડી દેખાય છે રેડી. એ બાપા એ આ કારીગર હાટો પાણી ભરતો હોય. એ બાપા હવે પાણી નથી પીવું, જો આ તમારું ટીવી હમું થઈ ગયું. હા હા, અને આમ જો એવા કારીગરને નો બોલાવાય, ઈ હમણાં આમાં શેડા આવરા નવરા તોડી નાખે. આજકાલ બગડે ને તો તમને જ બોલાવશું. હા બસ. એને કેવું જ નથી. હા હા. હાલો બાપા રામે રામ. ઉભા રહ્યો ભાઈ, તમને છે ને મારે હાવ મફત કામ નથી કરાવવું. ના ના બાપા આપણે છે ને પૈસા હાટુ કાઈ ધંધો નથી કરતા. ના ના 100 રૂપિયા પેટ્રોલ ના લેતા જાઓ. આજો. જય ભગવાન બાપા. બાપા કઈક દિયાળું લાગે છે. એ બાપા બારો આય. એ આ ગાયો ઘા શેડા મારે જય હનુમાન ની સિરિયલ વહી જાય છે. ટીવી તો હમું કઈ થઈ ગયું. મારો દીકરો મારો હજી બારો નો નીકળ્યો, વાટ જોઈને થાકી ગયો. એ રે બારો નીકળશે. ઓય અહીંયા આવું બોલ હું કામ હે? શા શીખવા ગયો તો? એ અમારા ગામડાના માણસ શીખવા ન જવાનું હોય, અનુભવ હોય આ બધા. એ અનુભવનો દીકરો થામા, કોક દીક શોર્ટ થઈને મરી જાય. શોર્ટ થઈને આડા પગ નાખે તે. એ ફૂટી ગયેલો હોવ, એ તું ઉપાધિ કરીમાં થાંભલેથી શોર્ટ થયો ને તે દુનો ફૂટી ગયો હોવ. હવે આમ જો આપણને શોર્ટ બોટ નો આવે. એ શોર્ટ નો દીકરો ક્યાં થાય? તારે મારો ધંધો હાલવા દેવાનો છે કે ના હાલવા દેવાનો? તે મેં તારા ધંધાની ના પાડી. તે ના જ પાડી, ત્યાં તારે મફતમાં નો કરી દેવાય ને. તે મારા મોર તું શું કામ વયો ગયો તો? એ મને અહીંયા બોલાયો ને એટલે ગયો તો, અહીંયા મફત નથી ગયો. તે મને ક્યાં ખબર હતી કે તને અહીંયા પેલા બોલાયો તો? એ તું આમ નહીં માન, આમ નહીં માન. મેં ડિગ્રી લીધી છે ને, તને ડિગ્રીના હિસાબે તને કેસ કરીને હલવાડી દેવો હે. અહીં કેસ નો કરતો ભલા માણા, એમાં થોડા કેસ કરવાના હોય. તું વચમાં નો પીડ્યો હોત ને તો ઓલા ડોહાને મેં ફોન લીધો 2000 માં. જો 2000 માં આવી ગયા હોત અને તને બહાર નીકળી હું 500 રૂપિયા વાપરવા દે, તા તો અહીંયા ડૂટી રહ્યો છો. હું મફતમાં કરી દઉં, મફતમાં. હવે છે ને તું ગમે 2000 મારા હાટું ગોઈત નકર હું રહ્યો ને કેસ કરવા જાઉં છું. એ મને ક્યાં ખબર હતી કે તમે મને 500 રૂપિયા વાપરવા દેશો. શું કરું? હા આયા થોડુંક રિક્સ છે પણ એ કરવું પડશે. કદાચ 5000 આપણે માંગશું ને તો એ ડોહો આપશે. એ તો મારી મજબૂરી છે ને એટલે કરવું પડશે. હવા તો ને ક્યાં જવાનું છે? ભેજો જવા દે. કેસ ન કરતા હો. વાહ વાહ. દીકરા મારા બોલો, મારે તળ લંગાઈ છે અને ઓલે રૂડિયાને કહેવાય ગયો તલાવમાં પાણી ખૂટેલું છે કે એકાદ મોટર હાંકવા દે ને તો મારે એક પાણ નીકળી જાય. સમાજો કે લે 8 કલાકના 1000 રૂપિયા લાવ 1000, પણ કાંઈ વાંધો નહીં, હું મોટર નાખીને ત્યારે તને કહીશ. હાલ ને કે હું જાઉં છું. એટલે હરવો રે ને તૈયાર થવા દે હરખો. હા તે કોથરી ક્યાં છે? એ કોથરી ઈ કોઠામાં પડી લઈ લે. ઈ ઓલો સુખેશ રહ્યો ને મારો ભાઈબંધ, ઈ આયા કાલનો મેકી ગયો છે. ઈન બાપાથી સાનો માનો પીવે હશે. મને કે પુરિયા આ કોથરી આમાં રાખજે. મેં કીધું હો. આ તે વાંધો નહીં, હાલ હું જાઉં. આ મૂકીશ ક્યાં? ઈ તો કેતો જા ગધેડા. એ તારી વાત થાય છે લે. હા હવે ટીવી નહીં
હરિયાળી હાલ પાકું નિશાન. હા પણ આમ તો એની વાહે જ મૂકજે. હો હો ક્યાંય આડાવરી મૂક દેતો ને નક મારે ઈ આખા ઘરમાં ક્યાં ફાંફા મારવા. કાંઈ વાંધો નહીં, ટીવી આડ જ મૂકીશ. હાય સમજો આ કોથરીમાં આજ રૂપિયા 5000 કમાવાના છે. મારા દીકરા મારા આ સાહેબ અને એક કોક માણસ શું રખડે છે. લાય જવા દે તો વાહે. હે ભાઈ, માર તો નહીં ખવાય ને તું. એટલે માર નહીં ખવારું, મેં કીધું એમ કહીને પૈસા કમાઈશ તું. મારો દીકરો મારો ઓલો કે માર નહીં ખવાય અને ઓલો કે તું પૈસા કમાય. આ કરવાના શું છે? કાંઈક ડાયરીમાં કારું છે. લાય જવા જ દે. 3 પેઢીની ટીવી છે, પણ ટીવી આખો દી ટીવી જોયા રાખે છે. માગું લઈને જ જતો મારું. માંડ સિરિયલ હનુમાન દાદાની ચાલુ થઈ તો ખરા કાંકને લાઈટ જાય. મારે અહીંયા દોયડું ને ખાલી ગયું ને જોતો આવું. મારો દીકરો મારો કે આમ થાય ને વંડી ટેપીને અંદર વિયો જાય છે. કોઈ ભારી ન થાય થારું છે. મને આ ના પાડી દીશે. ધ્યાન રાખવું પડશે બધી બાજુ. અજાણ્યું ગામ છે, ત્યાં ભૂલ કરી દઈશ ને તો મારો દ્વારો સડશે. મારો દીકરો મારો ઓલો પોલીસ વાળો આમ જોઈ ગયો અને આ એમ કોઈ આવ્યા જો ક્યાં. મારો દીકરો મારો આ અજાયનો માણા અને આ દાવલા ડુહાના ઘીરે આ દારૂ થેલી લે શું જાતો હોય છે. પણ કાંઈ વાંધો નહીં, ભલે આ વંટી ટેપી ને આપણે ખડકી જવા દે. મારું બેટું મને લાગે છે આ શેડો તૂટી ગયો લાગે. પણ આ પોપોએ જે પાણી ભરીને ન આવ્યો, હું કઈ સાંભળે સડી ન શકું. જે આવે થારું તો એને કહું. કાયલા કયું કામ? એમાં એવું હોય ને, આ દાદા રહ્યા ને, હું અહીંયા કણે 2 દી ટીવી જોવા આવતો હતો ને તે દાદા જોવા નથી દેતા, એટલે સાનો માનો આયા. અલે હું તને ટીવી નું પૂછું છું. હે તું સો કયા ગામનો એમ કહું છું? અને આ તન આ શું થાય? દાવલા કાકા તને હગું શું થાય કે પેલા મને તો તું આ શું લેવાયો હો? બોલ એમ કહું, ન ખબર પડતી? હાચું બોલ, બોલ બોલ બોલ. મારતા નહીં. હા બોલ, કહી દઉં. હા બોલ કહું છું. હું સવારમાં આ ટીવી હમું કરવા આવ્યો હતો ને, હા એક તમારા ગામનો હતો, આ ટીવી હમું કરવા આવ્યો હતો, તે એને મફતમાં કહી દીધું. તે પછી અમાર બેનો આઈડિયો છે ને, હા એટલે પછી હું અહીં દારૂ મૂકવા આવ્યો હતો. વાહ વાહ વાહ, દારૂ વેકવાયો. અને અમર ગામનો હતો એ ક્યાં? એ પોલીસ બની ને હમણાં આવશે અહીંયા કણે. અહીંયા આવવાનો? હા. અલા દાવલા કાકાને લૂંટવાના? હે હે નહીં, આ મને જાવ દ્યો. એમ ન જવા દેવાનું કીધું ને. આ ભાઈ આવવા દે ને. આયા દાવલા કાકા હાલો અહીંયા. એ ભટા પણ તું જય હનુમાનની સિરિયલ જોવા આવ્યો પણ લાજ જ નથી. એ જય હનુમાનના દીકરા ક્યાં થાવ? જય હનુમાનના દીકરા ક્યાં થાવ? ઘર રેઢા મેકી નો સવાય. કા શું કાના દીકરા શું થાવ? અહીંયા લો. આ જોવો છે આ બેલખા પહેર્યા છે ને આ દારૂ. હે ચાતી નહીં. સ્યાંથી આવ્યો ને તેમાં ટીવી હેમી કરવા કોઈ બોલાયા હતા? હા હે એ આમ તો એ બે ને મફતમાં કરી દીધી હતી. હા તે ઈ પછી બે બહાર જઈને પ્લાન કર્યો તો કા ડોહા પડ્યો ને હોડ ફોડ્યો છે. કાઈ પાસે 5-10 હજાર રૂપિયા પડાવવા છે. એક આયો દારૂ મેકવા ને હમણાં એક આવશે પોલીસ બનીને.
હારું કોઈ તો બટા તું આવી ગયો ને મને કહી દીધું નકર આ તો મને કેટલામાં પડે એ કેટલા પડે નહીં જો ઓલો દારૂ મેકવા આવ્યો ને મેં આ ઘરમાં પૂર્યો છે હવે ને તમે ખાલી મૂંગા બે જો હમણાં રેટો ઓલો પોલીસ વાળો આવશે બરોબર આપણે એ દારૂ લેવા દેવો છે પછી શું કરે નહીં આપણે જોવું છે આ નિરેતે બેહો ક્યારે લાઈટ આવશે લાઈટ નહીં આવે. લાઈટ ની શું વાટ જોઈને બેઠા હો? કાંઈ નહીં અમારે સિરિયલ જોવી એટલે હવે સિરિયલ ના દીકરાઓ આ ડોહાએ આમ જો તો બેરખા પહેર્યા, બેરખા. ભગત છે એટલે પહેરે ને તો ભગત છે મોટા ભગત છે. હા સાહેબ અરે મને બાતમી મળી છે કે આ છે ને મોટા દારૂના વેપારી છે. અરે નો હોય સાહેબ અમારા દાવલા કાકા રહ્યા ને આ દારૂના હાથે નો અડે કાં દાવલા કાકા હા અને તમ તાર ગમે ત્યાં જોવું ત્યાં જોઈ લ્યો ક્યાં એટલે કે આમ જો તમને દવા માટે દારૂ નો જડે હા દવા માટે દારૂ નો જડે તે મને શું બાતમી ખોટી મળી છે? એ સાહેબ મારા દાવલા કાકા વિરોધમાં તમને કોઈ કીધું હોય છે તમે તાર જોઈ લો અરે એ તો હું જોઈશ અને ચેક કરીશ અને જો દારૂ નીકળશે ને તો આ બેરખા રહ્યા ને આ બેરખા ગોતાય નહીં જડે અને સાબરમતી ભેગા હશે આ બેરખા. હો સાહેબ હો પેલા ચેક કરી લ્યો સાહેબ બધે પછી મને કહેજો આ ઈ તો ચેક કરીશ હું. સાહેબ ટીવી આડું કાંઈ નથી હો જોતાય નહીં હા એ તો મને ખબર છે ક્યાં છે ઈ હું ગોતી લઈશ. પોલીસના હાથ બહુ લાંબા હોય છે, હા એ વાત થાય છે હો સાહેબ તમારી તમે સટકી નહીં શકો. હા વર્ષો પુરાનું ટીવી હે. 4 પેઢી થઈ દાવલા કાકાની 4 પેઢી હા હવે 5મી પેઢી નહીં આવે. લે દાવલા કાકા તમે આ શરબત ક્યાં ક્યારે બનાવીને મેક દીધું શરબત નથી દીકરા મારા, શરબત નથી. આ સ્પેશિયલ દારૂ છે. આમ હુંય કેની બાજ હુંય છે ને. હવે હુંજમાં વેચી નો થાય નીકળ. બેઠો છો દેખો બરો પાયલમ હર કદુરિયા હા આમ ભાગી ન જાય આમ આડો ભાઈ ભાઈ હું નહીં. ઝાલો આ ઓલો ભૂરિયો આમ જો મારા દીકરા મારા બે હેપી ટીવી હમું કરાવવા આયા પાછો દારૂનો આઈડિયો દીધો એટલે મને 4-5 હજારમાં પાડવો હતો એમ દાવલા કાકા વાતું ન કરો ના હા બ્રો દાવલા કાકા એવું નતું. મેં કીધું આ દાવલા કાકા શું કરે છે? હાલ તો ઓલા ભાઈને કીધું આપણે બે છે ને આઈડિયો કરી એટલે. કદુરિયા તું ઓલાને બહાર કાઢ ઓલા કાઢું બારો હા બે ને કાઢ ક્યાં ઈ રહ્યો ઘરમાં પડ્યો. હે? હા રે હો તું તમ તારે જો ને આ બધું એને ધડુયો ને એટલે માની ગયો છે અને હવે તારો વારો હોય છે લેતો અરે આમ નીકળ બારો નીકળ મારા દીકરા બે આઈડિયો કરીને મને પાડવા આયા છો કાં આયા આમરો કદુરિયા કાઢ. ક્યાં ભાગો છો દેખ, દેખ. હવે કોઈ દી નહીં આવું કરી. કરશો કોઈ દેવા હે ના આ ભગત ઉઠીને ભગત ને દારૂમાં નાખવાના હે માફ કરી દો ભગત બાપા, હે માફ કરી દો. પૈસા કેટલા તમારી પાસે હે? કાઢો પૈસા કેટલા પૈસા કાઢો કાઢાય નથી. તારી પાસે કેટલા 1000 રૂપિયા. કાઢ લાય અરે દોલા કાકા નીકળ જોયું ને દાવલા કાકા આ તો બે ગટબટ કરતા હતા ને હું સાંભળી ગયો મેં કે મારા દીકરા મારા દાવલા કાકાને વંડી કાઢ ટીપવો અને હું તો ગાયો ને એટલે આ બધી ખબર પડી સારું કર્યું બટા તું ગાયો ગા આવી ગયો નકર મારું 5000 નું દાંત કરી જ જાત બે થઈ દાવલા કાકા ઓલા 1000 માં 500 દિયો વાપરવા હા આલે બા લ્યો દાવલા કાકા હે હવે લાઈટ બેટ આવે ટીવી કરો લ્યો સાલું ઘડી જોઈ લેખી પણ મને ભોપો હજી નો આવ્યો પાણી ભરીને એને ઓલું લંગરિયું હમું કરાવવાનું છે તમારે પણ 1 મીટર લઈ લેતા આવો
સારું હતું એટલે પણ એવો કરી દીધો ક્યારેક ધંધામાં એવું તો થાય તારે નો કહી દેવું જોઈએ ને 有人， Ha ha ha!